આજ રોજ મેઢાસણ પાટે લાલજી ભગતની મુલાકાતે અમારા કોંગ્રેસ પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ કન્વીનરસિંહ બાપુ, અરવલ્લી જિલ્લાના અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી એવા અરુણભાઈ પટેલ, ડૉક્ટર ચિરાગભાઈ ઉપાધ્યાય, માજી આરોગ્ય ચેરમેન, અમે એમની મુલાકાત એટલા માટે આવ્યા કે એમને દલિતો, વંચિત અમારા જે વાલ્મિક સમાજના માણસો જે કામ કરે છે, એમને આઉટસોર્સની અંદર જે કામ કરે છે, એમને ન્યાય નથી મળતો. એમના માટે એમને દેશના વડાપ્રધાનના જન્મદિવસે એમને મંજૂરી માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. એના આવેદનપત્ર આપ્યા પછી એમને 12 દિવસમાં સરકાર તંત્ર, અરવલ્લી જિલ્લાના એસપી અને કલેક્ટર સાહેબની ચેતવણી આપું છું, જો લાલજી ભગતને રસ્તામાં કંઈ પણ થશે તો આખો અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના દલિતો આપની ઓફિસને ઘેરો ઘાલી આપણી ઓફિસનો તારો મારવામાં આવશે, એવી મારી ચેતવણી છે. હું પોતે રેવાભાઈ ભાંભી, અરવલ્લી જિલ્લાનો પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન અને સેવાદળનો રાષ્ટ્રીય મુખ્ય સંગઠન બોલી રહ્યો છું. આપને મારી ખાસ વિનંતી છે, લાલજી ભગતની દંડમાં આરોગ્ય તપાસ થવી જોઈએ, સરકારની તંત્રની મશીનરી એમની સુરક્ષા માટે હાજર રહેવી જોઈએ, એ આપની જવાબદારી છે કલેક્ટરની અને એસપી સાહેબની. એટલે મારી ખાસ વિનંતી છે કે મેઢાસણ પાટેથી આગળ વધતા આપણું તંત્ર એમને મદદમાં નહીં કામે લાગે અને લાલજી ભગતને કંઈ થશે તો અમે તમામ ગુજરાતના દલિતો આપની ઓફિસનો ઘેરાવો ઘાલશું. જય હિન્દ, જય ગુજરાત.